ભારે પવન સાથે વરસેલા માવઠાએ અરવલ્લી જિલ્લામાં ખેતીના પાકને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચાડ્યું। માલપુર, મોડાસા, મેઘરજ, બાયડ, ધનસુરા, ભિલોડા તાલુકાના ખેડૂતોને માવઠાનો માર સહન કરવાનો વારો આવ્યો। મોડાસાના ઉમેદપુર, બામણવાડ, ઇસરોલ સહિતના વિસ્તારોમાં મહા મહેનતે ખેડૂતોએ તૈયાર કરેલ પાક ધોવાઈ ગયો। ઉમેદપુરના ખેડૂતે તૈયાર મકાઈનો પાક કાપીને ખેતરમાં રાખ્યો હતો, જે કમોસમી વરસાદમાં સંપૂર્ણપણે પલળી ગયો। તો બીજી તરફ મેઘરજના ગ્રામ્ય વિસ્તારોમાં આંબા પરથી કેરી ખરી પડતા ખેડૂતોને મોટું આર્થિક નુકસાન થયું। પાક બરબાદ થતા ખેડૂતો હવે સરકાર પાસે વળતરની માંગ કરી રહ્યા છે। ભારે પવન અને માવઠાથી સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં બાગાયતી પાકને મોટા પ્રમાણમાં નુકસાન। રાજકોટ જિલ્લામાં પવન સાથે વરસેલા વરસાદથી આંબા પરથી કેરીનો પાક ખરી પડ્યો। કેરીનો પાક તૈયાર ખરી પડતા ખેડૂતોને આર્થિક નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। આ છે બાવનજીભાઈ પટેલ, જેમની 12 મહિનાની મહેનત પર માવઠાએ પાણી ફેરવી દીધું। કેરીનો પાક તૈયાર જ હતો ત્યારે જ માવઠું થતાં ખેડૂતને આર્થિક નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। રાજકોટ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં પણ ખેતીના પાકને મોટા પ્રમાણમાં નુકસાન થયું। રીબ અને સાપર સહિતના ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતોએ તૈયાર કરેલ તલનો પાક પલળી ગયો। ખેતરમાં રહેલ તલનો પાક પલળી જતા ખેડૂતોને નુકસાની ભોગવવાનો વારો આવ્યો છે।